હેલો ફ્રેન્ડ્સ, કઝિન રસોઈમાં આપનું સ્વાગત છે. આજે આપણે ખાંડવી સાદી અને સ્ટફ બંને બનાવીશું. ઘણા લોકો તેને પાટોડી પણ કહે છે. ચાલો આપણે ખાંડવી બનાવવાનું ચાલુ કરીએ. આ ખાંડવી હું માઇક્રોવેવમાં બનાવું છું, જેથી હલાવવાની ઝંઝટમાંથી છૂટી શકાય અને જલ્દી બની શકે. એક કાચના બાઉલમાં 1 વાડકી ચણાનો ઝીણો લોટ લેવો. તેમાં 1 વાડકી દહીં અને 2 વાડકી પાણી લઈને બીટરની મદદથી હલાવો. તમે 1 વાડકી દહીં અને 2 વાડકી પાણી લઈને છાશ બનાવીને પણ લઈ શકો છો. એમાં ગઠ્ઠા ના રહે તેની માટે બ્લેન્ડર ફેરવવું સારું પડશે. હવે આ બાઉલને માઇક્રોવેવમાં 10 મિનિટ માટે 900 સેલ્સિયસ પર મૂકીને સેટ કરો. 2-3 મિનિટ પછી તેને કાઢીને તેમાં મીઠું નાખીને ફરી હલાવી દો. જો મીઠું પહેલાં નાખીએ તો છાશ ફાટી જાય છે અને કણી પડી જાય છે, તેથી મીઠું થોડુંક ગરમ થયા પછી જ નાખવું. દરેક 2-3 મિનિટે આવી રીતે હલાવ્યા કરવું, જેથી ગઠ્ઠા ના પડે. આપણી કુકિંગ પ્રોસેસ ચાલે છે તે દરમિયાન પ્લેટફોર્મ પર અથવા તો થાળી પર તેલથી ગ્રીસ કરી દેવું, તેથી આપણને પાથરવામાં સરળતા રહે. હવે તમે જોઈ શકો છો કે ખાંડવી પાથરવા માટે તૈયાર થઈ ગઈ છે. તેને ગ્રીસ કરેલ પ્લેટફોર્મ પર તવેતાની મદદથી પાથરવા માંડો. હવે સ્ટફ ખાંડવી બનાવવા માટેનું પૂરણ તૈયાર કરવું પડશે. એક તવીમાં તેલ મૂકી રાઈ નાખો, તલ નાખો, લીમડાના પાન નાખો, તેમજ ઝીણી સમારેલી એક ડુંગળી નાખીને સાંતળો. ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં કોપરાનું છીણ, લાલ મરચું, મીઠું નાખીને હલાવો અને ગેસ બંધ કરી દો.